સુરતમાં અરાજકતાના માહોલ વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પરથી TV9 નો એક્સક્લુઝિવ રિપોર્ટ। બ્રાઝિલમાં થયો છે પ્લેન ક્રેશ અને સાથે જ એક સિરિયલ કિલરની વાત। આ તમામ મુદ્દાઓ સાથે આપણે શરૂઆત કરીશું સુપર 6 ની। તો વાત કરવાની છે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાની, જ્યાં TV9 ની એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટ બતાવીશું અને સાથે જ વાત કરીશું એક એવા સિરિયલ કિલરની જે મહિલાઓને કરતો હતો ટાર્ગેટ। તો સૌપ્રથમ નજર કરીએ આજના દિવસભરના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓ પર। બાંગ્લાદેશમાં હિંસક આંદોલનને કારણે જે કંઈ થયું તે પછી હિન્દુ સમુદાયના લોકો આગળ આવ્યા અને તેમની સુરક્ષાને લઈને અવાજ ઉઠાવ્યો। તો બીજી તરફ ચીફ જસ્ટિસે છોડવું પડ્યું પદ। બીજા મુદ્દામાં વાત કરીશું બ્રાઝિલની, જ્યાં એક પ્લેન ક્રેશ થતા 62 લોકો કાળનો કોળિયો બની ગયા છે। ATR-72 એરક્રાફ્ટ એરલાઇન વોપાસ વિન્હાસ એરિયાસનું પ્લેન 3 મિનિટમાં ભડકો થઈ ગયું છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત બોમ્બમારો અને એર સ્ટ્રાઇક થઈ રહી છે તેની। એક સ્કૂલ પર થયેલા હુમલામાં 100થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે। ચોથા મુદ્દામાં વાત કરીશું એક એવા સનકી સિરિયલ કિલરની જેણે 9 મહિલાઓને ઠંડા કલેજે ઉતારી મોતને ઘાટ। તેને શોધવા પોલીસે 22 ટીમ બનાવી અને 1500 કેમેરાની કરી તપાસ। સુપર 6માં પાંચમા મુદ્દામાં વાત કરીશું એક એવા શખ્સની જેણે પાટણમાં દારૂ સાથે વિડીયો બનાવી રોફ જમાવ્યો, પરંતુ પછી તેને પાછળથી પસ્તાવાનો વારો આવ્યો। અને અંતમાં સુપર 6માં વાત કરવાની છે કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં બાળકોને જમવામાં ઈંડા તો અપાયા, પરંતુ ફોટો સેશન બાદ તેમની થાળીમાંથી પરત લઈ લેવામાં આવ્યા, જે અંગે કડક કાર્યવાહી પણ થઈ છે। આવો નજર કરીએ આજના